સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર ખેડૂતો માટે સરસ મજાની 5 યોજના વિશે વાત કરવાની છે। જેમાં પહેલા નંબરની યોજના છે મિત્રો, જો અનાનસની ખેતી કરવી હોય તો બાગાયતી પાકની અંદર તો ₹1,75,000 સુધીની સબસિડી છે મળવાપાત્ર થશે। જે ખેડૂત મિત્રોએ બાગાયતી પાકની અંદર અનાનસની ખેતી કરવી હોય બરાબર, તો એની અંદર છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 26/4/2026 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો। આગળની યોજના વિશે વાત કરીએ, ડ્રીપ ઇરિગેશન માટે પાણીનો ટાંકો બનાવવો હોય બરાબર, ટપક ફુવારા પદ્ધતિ માટે વિશેષ તમારે પાણીનો ટાંકો બનાવવો હોય વિશેષની અંદર બરાબર, તો ₹1,75,000 સુધીની સબસિડી છે મળવાપાત્ર થશે મિત્રો ડ્રીપ ઇરિગેશન માટે, એટલે જે ટપક પદ્ધતિ માટે વિશેષ આ યોજનાનો લાભ છે મળવાપાત્ર થશે મિત્રો। 75,000 સુધીની સબસિડી છે મળવાપાત્ર થશે। 26/4/2026 સુધી ફોર્મ ભરાશે મિત્રો। ઔષધીય પાકો માટેની વાત કરીએ મિત્રો, તો એની અંદર મિત્રો ઔષધીય અને સુગંધિત પાકો છે એના માટે ₹3,75,000 સુધીની સબસિડી છે મિત્રો। આગળની વાત કરીએ મિત્રો, જો તમારે છૂટા ફૂલોની ખેતી કરવી હોય બરાબર, તો એની અંદર તમને સરકાર તરફથી ₹40,000 સુધીની સબસિડી મળવાપાત્ર થશે। એના પણ ફોર્મ છે ઓનલાઈન જ છે, બાગાયતી પાકો માટે છે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ કેળ ટીસ્યુ યોજના મિત્રો, એટલે કે જે કેળની ખેતી કરવી હોય બરાબર, તો એની અંદર સરકાર તરફથી છે મિત્રો ₹50,000 સુધીની સબસિડી મળવાપાત્ર થશે। ઔષધીય પાકો માટે ₹3,75,000 છે, પાણીના ટાંકા માટે ₹75,000 સુધીની સબસિડી છે મિત્રો। તો વિશેષ આ યોજના છે, આ ખેડૂત પોર્ટલ પર શરૂ છે, તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો।